આનંદિત થયા છે, ગોવાળિયામાં આનંદિત થયા. બધું છોડીને પોતાના પ્રાંગણમાં નાવા માટે જાય ગોવાળિયા. બધાય પ્રસન્ન થાય છે. ધીમે ધીમે વરસાદ વેજો. 1 દિવસ 2 દિવસ 3 દિવસ. માં ધરાએ લીલા કલરની હાડી પરિધાન કરી. એક તો માં ધરા સ્વરૂપવાન છે અને એમાં ભગવાનને લીલા કલરની સાડી માને પહેરાવી. ક્યાંક 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 પુષ્પો ખીલા છે. આ માના શોભામાં અભિવૃદ્ધિ કરે છે. અને એ સમયે કૃષ્ણ ભગવાન ગાયો લઈ અને ગયા હતા. વરસાદ વરસે છે, બપોર પછીનો સમય છે, આકાશમાં મેઘલી મળી છે અને ધીમે ધીમે વરસાદ વરસે અને એમાં કૃષ્ણ ભગવાન ઊંચા પથ્થરની ઉપર ઊભા પેલી વેલી વાંસળી વગાડે છે. અધરની ઉપર વાંસળી ધારણ કરી, પગની આટી, લાકડીનો ટેકો અને માયા લાલાને તૈયાર કરવામાં શું ખામી હોય. વેણુનો નાદ સાંભળીને મયુરનો નૃત્ય કરવા લાગ્યા. હોળ કળાએ ગીલા મોરલા. કૃષ્ણની સામે ટગર ટગર જોવે મારો નાથ આંખ બંધ કરીને વેણુ વગાડે. સૂર ઉપર સૂર, સૂર ઉપર સૂર, સૂર ઉપર સૂર વાગે. રાગ પછી રાગ, રાગ પછી રાગ વાગે અને એમાં કૃષ્ણએ ફૂંક મારી મેઘ રાગની અને આકાશ ગાંડું થયું. ગન ગમંડન ભય ગરજતે ઘોરા પિયાહીન ડરપત મન મોરા પ્રિયાહીન દયો દયો ડરપત વાવે ઈ બેગ રાગ વાગ્યો. આનંદ થયો. દામિની દમક રહે ગનમાઈ, દામિની દમક રહે ગનમાઈ, દામિની દમક રહે દામિની દમક રહે ખલક પ્રીતિ જથા ધીર ના. તુલસીદાસજી મહારાજની આ ચોપાઈ છે. વર્ષા ઋતુનો સમય છે. રામ એકલા બેઠા છે, લક્ષ્મણજી મહારાજ એની સામે છે. મંદ મંદ પવન અને એમાં વરસાદ વરસે છે. પછી રામના ચિત્તની સ્થિતિ કેવી થાય છે એને તુલસીદાસજી મહારાજે વર્ણન કર્યું છે. બરસહી જલદ ભૂમિ જથા નહી બુંદ અગાધ સહી ગીરી કૈસે ખલક બચન સંત जैसे
હો सिमटे सिमटे जल भरही तलावा सिमटे सिमटे जल भरही तलावा जिमी सद्गुण सज्जन कही आना जिमी सद्गुण सज्जन पहिया घन घमंड नवगर सुखदेवजी महाराज वर्णन करे थे राजन सावधान कृष्ण वेणुनाथ जरे वृंदावन की भूमि में कर्यो गोपियों गोवाळियाओ मयूरो मृगलाओ वेणुनाथ थी घेला बन्या यशोदा ने बात करी मैया तने खबर तारा लाला ने वांसली वगाड़ता आवड़े आम आगळ રાખીને યશોદા જોવે છો ભગવાનની હે આંખમાં પ્રશ્નાર્થ છે લાલાને બોલાવે છે કાના મારા મોહન તને વાંસળી વગાડતા આવડે છે હા મૈયા તો તે ક્યારે વાંસળી વગાડી તો નહીં માં મારી ઘરની ક્યાં છે હું તો ગોવાળિયાની વાંસળી લઈને વગાડતો હતો તું મને આપ તો વગાડ કવિની એક સુંદર સી રચના છે માના કાને અવાજ જાય છે અને માં પછી લાલાના માટે વાંસળી તૈયાર કરે છે વાસલડીએ મોર મુકુટે નામો વાસલડીએ મોર મુકુટે નામો વાસલડી વગાડે પેલો નંદજીનો લાડીલો રેલો વાસલડી વગાડે પેલો નંદજીનો લાડીલો રેલો એ આલા લીલા વાસળિયા રે વઢાઓ આલા લીલા વાસળિયા રે વઢાઓ એની રે ઉતરાવું મારા પ્રભુજીની વાસળી રે એની રે ઉતરાવું મારા પ્રભુજીની વાસળી રે એ વાસળડીએ મોર મુકુટે નામોર વાસળડીએ મોર મુકુટે નામો અને કાળ હોય કાળમાં લાકડીઓ શણગારતા લોકો જો ભૂમકા ભૂમકા બાંધ્યા હોય મને સાંભળે છે દાંડિયારા અમારા ગામમાં પેલા રાસ લે ને તો રાસની પેલો લોખંડનો પાઇપ હોય ને પાછળ ગોળ આમ ચકડવું હોય અને નીચે પછી આમ ભૂમકા ટીંગાય અને આમ ફેરવે ને ત્યારે ભૂમકા ફરે આ બ્રેક ડાન્સ આવ્યા ને ત્યાંથી બધું ગયું બાકી જો તમે આમ એવા મજા આવે દોડા કૂદતા મને મેં નજરે જોયેલું છે નવરાત્રીમાં એક રાસ એવો થાય કે એ આમાં મામામ રમતા જાય અને ઉપર દોડું ગુથાતું આવે અને
બીજો રાસ ચાલુ થાય ને દોવડું વિખાય, એ દોવડું ગૂંથાય અને દોવડું વિખાય ત્યાં સુધીમાં રાસ પૂરો થાય રાતે 2 વાઈ ગયા હોય. અને આપણે કાલ દાંડિયારા થતા જાય. હું સાંભળતો એવું ઈચ્છુક બધા યુવાનોએ નવરાત્રીના 9 દિવસમાં પોતાના ગામમાં આવી અને આવા રાસ કરવા જોઈએ. ખરેખર થાય તમારા ગામમાં? વાહ ભાઈ, બહુ આનંદ છે. અને ઈ મોરલીને શણગારી છો માએ. ભગવાન પોતાના ઘરની પરસાળની કોર ઉપર ઊભો છે, આધરની ઉપર મોરલી ધારણ કરી પીળું પીતાંબર જરકસી જામા રૂપનું વર્ણન કવિ કરે છે શ્રી સુખદેવજી મહારાજ. બરહા પીડમ નટવર વપુઃ કરણીયો કરણીકારમ વિપ્રદવાસ કનક કપીશમ વૈજયંતી ચ માલમ રંધ્રાણ વેણોરયધર સુધયા પૂરયન ગોપ વૃંદે વૃંદારણ્યમ સ્વપદ રમણ પ્રાવિશદ ગીત કીર્તિ આલા વાસલડી